ગુજરાતમાં કેગો ઓવરસીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપની સાથે મોસ્કો સ્ટેટ લિંગ્વિસ્ટિક યુનિવર્સિટીએ એક્સક્લુઝિવ કરાર કર્યા. કેગો ઓવરસીઝ પ્રાઇવેટ લિમિટેડના કેતન ગોલકિયાએ જણાવ્યું હતું કે આનાથી ગુજરાતના વિદ્યાર્થીઓને નવી દિશા મળશે. મોસ્કો સ્ટેટ લિંગ્વિસ્ટિક યુનિવર્સિટી સાથેના કરારથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ બનશે તેમ મોસ્કો સ્ટેટ લિંગ્વિસ્ટિક યુનિવર્સિટીના ઇન્ટરનેશનલ વિભાગના વડા શ્રીમતી મારિયાએ જણાવ્યું હતું. ઇન્ટરનેશનલ ડિપાર્ટમેન્ટ મોસ્કો સ્ટેટ લિંગ્વિસ્ટિક યુનિવર્સિટી પ્રમોશન માટે ગુજરાતમાં પહેલીવાર આવ્યા હતા, જે 95 વર્ષ જૂની યુનિવર્સિટી છે. ગુજરાતમાં આવેલ કેગો ઓવરસીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપની સાથે એક્સક્લુઝિવ તેઓએ કરાર કરેલ છે. આ ઇવેન્ટ દ્વારા યુનિવર્સિટી અને ગુજરાતના ઇન્ટરનેશનલ સંબંધો સારા બનશે. યુનિવર્સિટીમાં મેનેજમેન્ટ, લેંગ્વેજ કોર્સ જેવા ઘણા કોર્સ છે. Hello, I am Ketan Golakia from Kego Overseas Private Limited and અહીંયા અત્યારે એજ્યુકેશન સેમિનાર ચાલી રહ્યો છે સ્ટડી ઇન રશિયા માટે. તો મોસ્કોમાં સ્ટડી કરવાના શું બેનિફિટ છે, અર્નિંગની શું ઓપોર્ચ્યુનિટી છે, એના વિશે આપણે આજે વાત કરીશું. આપણી કંપની કેટલા વર્ષોથી સુરતમાં કાર્યરત છે? અમે લાસ્ટ 9 યર્સથી અહીંયા વર્ક કરીએ છીએ અને પ્રાઇવેટ લિમિટેડ કંપની છે જે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં રજિસ્ટર છે અને સ્ટડી વિઝા કરીએ છીએ અને એવરી મંથ અમે અરાઉન્ડ 100 ફાઇલ્સ કરીએ છીએ બધી જ કન્ટ્રીની અલગ અલગ. અને અમારું કામ B2B છે, મતલબ બીજા કન્સલ્ટન્ટ બી અમને ઘણા બધા ફાઇલ આપે છે અને ગુજરાતમાં વધારે અમે કામ કરીએ છીએ. આપણે રશિયાનું આજે જે સેમિનાર રાખ્યો છે, રશિયા માટે છોકરાઓએ અહીંયા શું ધ્યાન રાખવાનું છે તે વિશે પણ. રશિયામાં કેવું છે કે ત્યાં એમને રશિયન લેંગ્વેજ કોર્સ આવે છે સ્ટડી માટે અને સ્ટડીની સાથે એ જોબ કરી શકે છે અને અર્નિંગની પણ ઓપોર્ચ્યુનિટી સારી છે. ત્યાં 1 યર પછી એ લોકો બેચલરમાં બી એડમિશન લઈ શકે છે અને એના પછી એ લોકો ત્યાં વર્ક પરમિટ પણ કન્વર્ટ કરાવી શકે છે અને આગળ કોઈ કન્ટ્રીમાં મૂવ થવું હોય તો એ વિઝિટર વિઝા અથવા તો વર્ક પરમિટ મૂકીને આગળ કોઈ યુરોપ અથવા તો બીજી કન્ટ્રીમાં બી મૂવ થઈ શકે છે. આ સેમિનારથી સુરતમાં લોકોને શું ફાયદો થશે? કેવું છે કે અત્યારે આ ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા ફ્રોડ થઈ રહ્યા છે, તો અમે કેવું છે કે સાચું અને સચોટ માર્ગદર્શન આપીએ છીએ અને બધાને સાચી સલાહ આપીએ છીએ અને એક રાઈટ વે બતાવીએ છીએ, તો ફ્રોડ અને છોકરાઓના પૈસા નથી બગડતા. ભૂતકાળમાં આપણે કેટલા વિદ્યાર્થીઓને આપણે રશિયામાં મોકલા છે? આપણે અરાઉન્ડ અત્યાર સુધીમાં 80 થી 90 સ્ટુડન્ટ મોકલેલા છે, પણ અત્યારે એવરી મંથ અમે 50 થી 60 મોકલીએ છીએ અને આવતા મહિને 90 થી 100 ની ગણતરી છે ગુજરાતમાં. કોઈ વિશેષ અચીવમેન્ટ છોકરાઓએ કર્યું હોય એવા કોઈક દાખલા તમારી પાસે હોય? ત્યાંથી લાસ્ટ 2-3 દિવસ પહેલા જ ત્યાંથી એ લોકોએ યુરોપના વિઝા લીધેલા છે, શેનગન વિઝા કહેવાય, જે 27 કન્ટ્રીના વિઝા મળે છે અને સારી એવી અર્નિંગ પણ ત્યાં કરે છે. અંતમાં આપ સુરત શહેરની જનતાને શું મેસેજ પાઠવશો? હા, એમાં કેવું છે કે તમે જ્યારે સ્ટડી એબ્રોડ માટે ઇન્ક્વાયરી કરો તો મેક શ્યોર કે તમારા જોડે ફ્રોડ ન થાય એ ધ્યાનમાં રાખવું જોઈએ. My name is Maria Butina, and here in India, in a wonderful state of Gujarat and the city of Surat, I represent Moscow State Linguistic University, the university which has entailed programs for the Indian students and welcomes you to us to study and to start new and wonderful life. So, when is the university established? So the university is a very old and reputed one in Moscow. So as for our program our program for the Indian students, so we started it almost 2 years ago. So how many students are studying in Moscow State Linguistic University, Indian and Gujarati students? So nowadays our program has more than 750 Indian students. Altogether for Gujarat students, we're having about 80. कितनी बड़ी यूनिवर्सिटी है, क्या फैसिलिटी है? So how big is university and what is the facility in the university? The university is very big, so we are one of the oldest and most reputed in the sphere of humanities and linguistic in Moscow and all over Russia. This is a state governmental university, and we have plenty in the variety of bachelor programs, master programs, PhD is also possible, and of course we welcome you to preparatory programs and to our course of the Russian language. किस प्रकार की फैसिलिटीज आप बच्चों को देते हैं वहाँ पर? So मैं और पूछ रहा था. So what is the benefit to study in Moscow State Linguistic University?
There are plenty. So first of all, you get very reputed and well quality education. You have the possibility to apply to our course. So after the 10th year, getting just 10th year school certificate. We do not ask for any IELTS results and examination. And even the passports with the ERC, right? ECR. ECR, sorry. So are welcomed, and so we welcome each and every Indian student who has the desire to study with us. Okay, thank you. Welcome.